મંગાવ્યો છે આ વાડિયા જોઈ લાયો દેખાડો આમ જોઈ લાયો દેખાડો લાંબા છોકરા તો બોલાવો એ આ દે રતન કાકા બોલાવે દોડુ લગે રમવા લગે રમવા છો હા ગા સરો રામ છે કે ના ના કેમ બસ ઓ બસ શું કરવા ઓ લઈ દે તો એલા તારો બાપા વાંઢો હે ને પા ઓ લઈ દે તો રમવા ના પર જો વાંઢો ને હા હું વાંઢો ને તમે તો વાંધા હો તો ભાઈ તો કહો ઘાસ વાવી દો ઘાસ નથી જવું ઓ લાવ ત્યારે જવું પણ તો બાપા બોલાવ્યો ભાગ છે વિવાહ કરતો ના ના એ રાહ દે રતન ભાઈ બોલાવે સગન ભાઈ આલો જોરે લગન કરવા હા તું ગયો તો ક્યાં ઈ કે પેલા લગે રમવા લગિયા રમવા ગાને પાણી પાઈ તું નહીં તો એમ ના એમ ના હા પૂળો નાખ્યો તો નહીં તો એમ ના ઈ એમ ના અને તું લગિયા રમવા વઈ ગયો હા આ ગામના છોકરાને પૂછ આખો દી મંડપ ખોલવા જાય પૂછ આખો દી જાય ને તું જા ના તો લગે રમવા તું લગિયા રમવા તારે ભણવું છે હા હે હા એટલે આ ગામના છોકરા વાંઢા રખડાની તું એમ મારે ભણવું છે લગન પછી તો જવું હવે બધા પૂછતો કેટલા વાંધા થઈ લગન લગન જ છે કાંઈ હા ને તું ગીર છોકરો કરી ગયું ભાઈ અને માયા છોડાવો માત ચડાવે ને બીજું કોણ ચડાવે બોલાવો તો હે બોલાવો હવે એની માને એન માને જ કે ને મારા મારે થોડા એની માં થોડી આવશે આવે જ કે ને બોલાવો તો બોલે બેટા તારી માન લે બોલાવો તાર માને બોલે એ માં એટલે એમ ન આવે તો હાથ કરવા પડે તો આવે એ. કેમ હાથ પર? આ ગીત ગાતો આવે એમને એમ કઈ આવે ગાલી એ માં એ મામા કઈમાં મરી ન હતા જીવે છે ઈ. લે ભાઈ નામી લાગે હવે ભાઈ આ ગામમાં કોઈને કને રમવા જાય તો પેલા હે ગામમાં કોઈને રમવા જાય આ માં મને મારે તો તું ગામમાં રમવા કોઈને જાય તો પેલા આ માં મને મારે આ તને માર્યો નથી તું એમ મારે મારે શું કરવું ભાઈ બોલાવો પડે ને માને
મને કરો એમ કે દીધા અલા તો ઘાસ માં મિલાવે આ મોણા આ જતઈ બરાબર ને હા હાલ હીરા તો આપણે આલા કરીએ તો હાલ ભાઈ કઠાણાના દિવસે જાવું તો જોહે આવું તો હોય ને માર તો નથી હાલ તો ભાઈ બે ભાઈ જાય અને તું છોકરા ઘરે જા એમ તારું નાના દેરી નહીં બી પાછા હે આલા કેવા હૈયા રે મારી ભાઈ લાડલા કેવા અરે રાયકા ભાઈ આપણે સારા કામ થતા હોય આપણા મહારાજ ભાઈ આવું જ્યાં માટે ભરી ગયા એલા મેલા કડિયો ઘરે ભોલા વેરા પોઈડા વેલા કડિયો મેરે ભોલા અરે હા મેરા બજાર સાતુનો ઠકે કેવું આપણા વાળા રેસ્ટોરન્ટ છોડે જરા જરા ભૂલતા સાતુનો સત્ય તમે નામ દે તમે શું દુકાનના ભગવાન છે અરે વીરા આને તો મને ઠાકોરના ખબર દીધા છે જે કરવતા થઈને વીરા આ તો મને જવાનું કે આ જે રાયા કા હે પહોલે મહારાજા અરે વેરા બગાડી આપણા મહારાજાને આજે કોઈ ઢૂલો રવડો કે બાંધો બગડો હોય રાત ગાડી સંભાળે હવે તમારા ગયા પછી આ રાતને મન મળવા કાળ દેવાના હરાવે મહારાજ
અરે નહીં તો વાત તમારા આવડા સુધી તો કાલ તમારા સુપર તમારા ઠીકાના આણા કિલો લઈ ગયો બહુ સારું હે હાડામાં સોનાનો સોરો લીલો ગયો રે આજે પરદાન બોલાવે મકદિયા જોડે કોઈ દિવસ નહીં આ ધર્મમાં મારા શું કામ કર્યા મહારાજા બોલાવે બહુ સારું કે આજે સતી રે આવીને રાયને શરણે
તમે સાંભળો. હા મારા નાથ. યાજે યજમલ કહુને સતી તમે સાંભળો રે. યાજે યજમલ કહુને તેના મારા દિલો નાની વાલી યજમલ કહુને સતી તમે સાંભળો રે. મારો કોની તમારા દિલે રાની વાત. મારે યજમલ કહુને તમે રાની શક્તિનો અવતાર સૂર્યના તેજને દાખા પાડે એવા આપણે ઘરે ત્રણ ત્રણ દીકરી રમે છે મારા નાથ. તો આપણે કેવી રીતે વાંચ્ય કહેવાય મારા નાથ? અરે સતી દીકરી છે તે પારકા ઘરની હશે. આજે પરણાવળ કાલે પોતાની સાસરે ચાલી જાય. પાછળથી જો બાળો બબડો લુલો કે લમડો પુત્ર હોય તો આ રાજનો વારસદાર બને, નકર એક દિવસ આ રાજને તાળાથી હોય. તો હું કહું ને સાંભળો મારા નાથ. યાદે સતી રે કહું ને રાજન મારા સાંભળો રે. એ કરું મારા દાદા દિલ રાની વાત. અને સતી રે કહું ને રાજન મારા સાંભળો મારી વાત.
રાજ સલાહ કે એક દિવસ આ રાજને તાળા દેવાય. હા મારા નાથ. તો મારે વનમાં જવું છે તો મને તપ કરવા જવાની રજા આપો. અરે મારા નાથ, જો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી મારા નાથ. પણ કે આપણી દીકરી સગુણા અત્યારે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ. તે તેના રાજીત સુધી લગ્ન કરાવીને વન જઈ શકો છો મારા નાથ. બહુ સારું માન. પ્રધાનજી, આપણા રાજમાંથી રાજગોળને બોલાવો. બહુ સારું. આજે પરદાન મોરવે મને પોતે તમારા બેન સગુણાના લીલુના શ્રીફળ લઈને જવાનું છે. દેશ જાજો વિદેશ જાજો પણ એક પિંગલ ઘર નો દાતા. બહુ જ સારું મહારાજ. હાલો હાલો પાછળ જે મારી બહેનો ઊભા છે ને આગળ આવી આવો, અહીં પર જગ્યા છે મારી બહેનો. આગળ આવતા રહ્યો ને રોડ થોડો ખાલી કરી નાખો એટલે વાહન વાળાને તકલીફ ન પડે. મારી બહેનો આગળ આવતા રહ્યો, થોડા અહીં પર જગ્યા છે આગળ મારી બહેનો. રોડ ઉપર ન બેસતા, થોડાક આગળ આવતા રહ્યો, જગ્યા છે અહીં પર. અને બીજું, અત્યારે રામદેવપીરની જોડી અહીંથી અમારા સેવકો લઈને નીકળે છે. જે તમારથી ભોગાય તે દક્ષિણા જોડીમાં અર્પણ કરજો. આજે પોકરણગઢથી ગોરદેવ ચાલી આવે.
પ્રધાનજી, અત્યારે મારો વિશ્રામ કરવાનો સમય થઈ ગયો છે. તમારી રજા સિવાય કોઈને અંદર ન આવવા દેતા. ઓય સારું. એ આજે પોકરણ ગઠી ગોર દેવાય આવી અરે આયા ઉભો જ છું. કોણ ઉભા? પ્રધાનજી છો. મહારાજા ક્યાં? મારા અંદર છે. બોલાવો. મારા સમય ન આવે તો ઉતા છે. કેમ? ઈ નો આવે બહાર અત્યારે. નાળિયેર લઈને આવ્યો તો લીલું. લીલું નાળિયેર લઈને આવે તો બહાર લઈ આવે ને. કેમ? હવે નો આવે તો મારા ઉતા છે. રાજમાં કોઈ નથી? રાજમાં છે ને? કોણ? હવે હું પ્રધાન. પ્રધાનનું કામ નથી આપણે. તો રાજાનું કામ છે. રાજા તે રાખશે નહીં. ઝઘડવા પડશે તમારે. લાગે એમ જ નથી કે ઉતા છે. તો અહીંયા બહાર બેઠો હું તો. તો બે હોય તો બે હો. બોલાવો રાજા. હાલ હું જાઉં છું. મારે મારી માટે નહીં. અરે મહારાજા, તમને કોઈક મળવા માંગે છે. અરે પ્રધાનજી, કોણ મળવા માંગે છે? તમારું નામ શું છે? શું લાગે તમને? મને થોડી ખબર હોય તમે ક્યાંથી આવ્યા. જોયા ખબર ન પડે કે? કાંઈ ખબર પડતી ના. જો થોડું થોડું કર્યું બધું. દાદા થાવ તમારા. અમારા દાદા. તમારા બાપાને દાદા થાવ. ના ના, હું ના ના. ગોર દાદા છો. તો અરે મહારાજા, ગોરદેવ મળવા બોલાવે છે. એમને પૂછ્યો રાજના ગોર છો કે? રાજના છો કે રખડતા પકડતા? એના તમને જે ન ખબર પડતી. મહારાજાએ કીધું રાજના છે કે રખડતા પકડતા. રાજના હોય તો થયો હોય ને. અરે મહારાજા, રાજ ગોરદેવ છે. ચાલો. અરે ગોરદેવને મારા પ્રણામ. અરે મહારાજા પ્રણામ. અરે ગોરદેવ, ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો? અરે મહારાજા પોકરણગઢથી આવ્યો છો ને અહીં સુધી આવ્યો છું. શા માટે? અરે મહારાજા પોકરણગઢના કોણ કે રાજા અજમંડાય તેમના દીકરીના સગપણ લઈને આવ્યો છું. અરે ગોરદેવ, તમને ખબર નહીં હોય, પોકરણગઢના રાજા અજમલ એમની સાથે અમારા 20 વર્ષોથી તલવારની ધારે વેર ચાલે છે. તો આ સિંહ પણ કદાપી નહીં શીખાડાય. અરે ના મહારાજા તમારે શીખવા શીખવાડવું પડશે. અરે પ્રધાનજી, રાજમાંથી પ્રતાપને બોલાવો. રિયા દે પ્રધાન બોલાવે પ્રતાપ્યા જોરે. આપના પિતાશ્રી બોલાવે છે. અરે પિતાશ્રીને પ્રણામ. અરે પ્રણામ બેટા પ્રતાપ. અરે પિતાશ્રી, હતા કે બોલાવો પ્રણામ. અરે પ્રતાપ, આ ભૂદેવ તમને લેવા નાદેલ સ્વીકારે તે સ્વીકારી દો. બહુ સારું. એ લીલુડા